સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. અને ગુજરાતી ભાષા, ગુજરાતની સંસ્કૃતિ એ વિશ્વરૂપને વરે એ માટે આજથી 4 દાયકા પૂર્વે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પ્રારંભ થયો. અને આજે આ તબક્કે આવીને અમે વિચારીએ ત્યારે ખ્યાલ આવે કે વિશ્વકોશ ટ્રસ્ટે જે 26 ગ્રંથો, 1000 પૃષ્ઠનો એક એવા 26 ગ્રંથો પ્રગટ કર્યા હતા, જેમાં દુનિયાભરના એટલે એનીથિંગ અંડર ધ સન ને એબોવ ધ સન ઓલ્સો, એ તમામ વિષયો એટલે કે 180 જેટલા વિષયો, એટલે કોઈ પણ વિષય એમાં ન હોય એવું ન બને એવો એન્સાઇક્લોપીડિયા શરૂ કર્યો. શરૂઆત કરી ત્યારે ઘણા મુશ્કેલ પરિસ્થિતિથી, પણ એમાંથી ધીરે ધીરે આગળ ગયા. અને એ 26 ગ્રંથો છેલ્લા 8 વર્ષની મહેનતથી અમે અત્યારે એને ઓનલાઈન મૂક્યા છે. અને એ ઓનલાઈન જોનારા સંખ્યા દર મહિને લગભગ 2.5 લાખ લોકો વિશ્વકોશને ઓનલાઈન જુએ છે. એક માણસ જેને ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવાની બહુ ઝાઝી તક નહોતી મળી, પણ ભાષા તરફનો અપ્રતિમ પ્રેમ, એમનું નામ હતું રતિલાલ ચંદરિયા. ચંદરિયા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, જેના લગભગ 45 દેશોમાં 140 ઉદ્યોગો ચાલતા હતા. એ માણસને થયું કે મારે ગુજરાતી ભાષાનો શબ્દકોશ તૈયાર કરવો છે, ઓનલાઈન કરવો છે, જેથી દુનિયાભરમાં ગુજરાતી ભાષી લોકોને મળે. અને એમણે અત્યારે 50 લાખ શબ્દો ધરાવતો જે લેક્સિકન તૈયાર કર્યો, એ અત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ચલાવે છે. અને એમાં પણ આજે અમને લગભગ 4 લાખ લોકો એ જોતા હોય. અને અત્યાર સુધીમાં અમે માનીએ છીએ કેટલાય કરોડો લોકોએ એનો ઉપયોગ કર્યો છે, કારણ કે એની અંદર તમને ભગવદ્ ગોમંડળ મળે, એની અંદર તમને સાર્થ જોડણી કોષ મળે, આ બધું મળે. એ જ રીતે પછી સરસ મજાના પુસ્તકોનું પ્રકાશન કર્યું, એક ઉત્તમ સામયિકોનું પ્રકાશન કર્યું. દર મહિને વિશ્વ વિહાર દ્વારા અમે આખા વિશ્વની ગતિવિધિ આલેખથી વાત કરીએ છીએ. તો દર 3 મહિને એક ગુર્જરી ડાયજેસ્ટ બહાર પાડીએ છીએ, જેમાં વિશ્વની બહાર એટલે કે વિશ્વના જે જુદા જુદા દેશોમાં વસતા ગુજરાતની લેખકોની કૃતિઓ મુખ્યત્વે લઈએ છીએ. થોડા સમય પહેલાં જ એમનું અવસાન થયું એવા ધીરુબેન પટેલ, એમની સ્મૃતિમાં અમે એક વિશ્વ નામનું બહેનો દ્વારા, બહેનોથી ચાલતું, અને બહેનો માત્ર બહેનો માટે નહીં, ભાઈઓ પણ વાંચી શકે એ પ્રકારનું એક સામયિક, એ ત્રૈમાસિક ચાલે છે. એ પછી અમારા મનમાં તેમ થયું કે થોડીક સરસ મજાના પારિતોષિકો હોય તો કેવું સારું, કે જેથી આપણી પ્રતિભાઓને આપણે પોંખી શકીએ.
હજી હમણાં જ આપણે કદાચ ખ્યાલ હશે કે એકાદ અઠવાડિયા પહેલાં જ આપણા વિશ્વના એક ઉત્કૃષ્ટ ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ એમને અમે પારિતોષિકથી નવાજ્યા હતા. આવી રીતે લગભગ 11 જેટલા પારિતોષિકો આપીએ છીએ. એ પછી અમને એમ સતત થતું કે કંઈક વિશેષ થવું જોઈએ, અને અમારા મિત્ર મનસુખભાઈ મેદાણી એમની સાથે વાત કરી, અને એમને એટલે આ તો એવું છે કે મારી પાસે એમનો કોરો ચેક જ છે, એટલે બહુ આમ ઝાઝી મુશ્કેલી પડતી નથી. પણ મેં એમને કહ્યું કે મારે એક સ્વાસ્થ્ય યોગ શ્રેણી કરવી છે કે જ્યાં સ્વાસ્થ્યની વાત થાય અને સરસ મજાના ડૉક્ટરો આવે, મનોચિકિત્સકો આવે, અને એમણે એ ના તો પાડી જ શકે નહીં મને, અને મેં એમને એવો અધિકાર પણ નથી આપ્યો ના પાડવાનો. એટલે એમાંથી અમે એક આ સ્વાસ્થ્ય યોગ શ્રેણી શરૂ કરી. ઘણા લોકો અહીંયા આવ્યા, ઘણા જાણીતા ડૉક્ટર આવ્યા, તેજસ પટેલ પણ આવ્યા, કે કેસી મહેતા પણ આવ્યા, આ બધા લોકો પણ આવતા રહે છે. પણ સ્વાસ્થ્યની સાથે પછી અમને ખબર પડી કે હવે જરૂર વધારે તો માનસિક સ્વાસ્થ્યની છે, કારણ કે અત્યારના 60% રોગો માણસના મનને કારણે થતા હોય છે, શરીરને કારણે કે બીજા કારણે નહીં. અને ત્યારે અમે શોધતા હતા, અને તમે આમ કંઈક શોધતા હો ને કંઈક તમને મળી જાય ને, એટલે અમને અર્પણ યાજ્ઞિક મળ્યા. અર્પણભાઈ એ અમેરિકાની યુનિવર્સિટીમાં અધ્યાપક છે, ક્રિએટિવિટીના એક આંતરરાષ્ટ્રીય જાણીતી વ્યક્તિ છે. ભય નિવારણ વિશેના એમના અમે અહીંયા 2 વર્કશોપ કરેલા, આપમાંથી કોઈ આવી પણ હશે, અને ઘણા લોકોના ભય જતા રહ્યા. કેટલાક એક ભાઈ મોટર ચલાવતા ડરતા હતા, એ મોટર ચલાવતા થઈ ગયા. મેં એમને કહ્યું કે પેટ્રોલના બિલની પણ હવે તમારી પાસે માગણી કરશે, અમદાવાદ છે. પણ એમને એવા લોકોના ભય દૂર કર્યા કે આપણને એમ થાય કે કેવી સરસ વાત, અને તમને આમ રમતા રમતા કરી દે, ખબર પણ ન પડે. આ વખતે આવ્યા એટલે આપણે તરત જ એમને કહ્યું કે અર્પણભાઈ, તમે એક ભાઈની તો વાત કરી, ક્રિએટિવિટીના બહુ મોટા વિદ્વાન છો, તમારા ઘણા પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. હું માનું છું કે લગભગ 50-60 દેશોમાં એમના પ્રવચનો યોજાય છે, અને એનાથી વધારે કે ભારતીય લશ્કરની અંદર પણ ભય નિવારણ માટે અર્પણભાઈને બોલાવે છે. આ એની એક બહુ મોટી સિદ્ધિ છે. ઘણા પુસ્તકો લખ્યા છે. પછી હમણાં મેં પણ એમને કહ્યું કે તમે આ બધી વાત તો કરો છો, પણ તમે એક પુસ્તક આપો કે ભય નિવારણ કઈ રીતે કરી શકાય. એટલે એનું પણ એક સરસ મજાનું પુસ્તક એ અર્પણભાઈ લખે છે. અમારા માટે એક બહુ અમારી મોંઘી મૂડી છે એમ કહું તો ચાલે, કારણ કે એ આવે એટલે એ આવે એ પહેલાંથી જ અમે નક્કી કરી લઈએ છીએ કે અર્પણભાઈ જરા આ વખતે આ દિવસે અહીંયા અમને આપજો, અને ખૂબ પ્રેમથી એ આવે છે. આવી વ્યક્તિ એન્ઝાયટી વિશે વાત કરશે, આપ વિચાર કરો. અને આજે દરેક મોટાભાગના લોકોને આવી એન્ઝાયટી હોય છે, જુદા જુદા પ્રકારની, આપણે જાહેર નહીં કરીએ, પણ દરેક માણસ કોઈકને કોઈક જુદી જુદી એન્ઝાયટી અનુભવતો હોય છે, કોઈકને કોઈક પ્રકારે અનુભવતો હોય છે. ક્યાંક જવાનું હોય તો એને એન્ઝાયટી હોય છે, વગેરે વગેરે. એ તો તમે ધીરે ધીરે, જો તમને વધારે ગમશે તો પછી આપણે એમને વિનંતી કરીશું કે એકાદ વર્કશોપ રાખે. પણ પહેલાં તો આપણે થોડી એન્ઝાયટી આજે એમના પ્રવચન દ્વારા એનું નિવારણ કરીએ. અર્પણભાઈનું અભિવાદન કરવા માટે હું આદરણીય મનસુખભાઈને વિનંતી કરું છું. આપણી આતુરતાના અંત માટે શ્રી વક્તવ્ય આપે. આજે હું જેવો એન્ટર થયો એટલે મને કહેવામાં આવ્યું કે આજે તમારી પરીક્ષા છે. એ સાંભળીને થોડી મારી એન્ઝાયટી વધી ગઈ છે. સો અંદરથી હું પણ થોડો ધ્રુજું છું. એવું નથી કે કોઈ મારી સામે આંખ કાઢીને બેઠું છે, પણ એ જે મજાનું સ્મિત હોય, એ સ્મિતને જાળવી રાખવાની જે એન્ઝાયટી હોય એ વધારે તકલીફદાયક હોય. પણ આજે કુમારપાળભાઈ એ 2 વસ્તુની વાત કરી, અને આ 2 વસ્તુ યુઝ્યુઅલી બહુ જોડે આવતી હોતી નથી. પહેલી એમને વાત કરી કોરા ચેકની, અને બીજી વાત કરી મોંઘી મૂડીની. તો કોરો ચેક અને મોંઘી મૂડી 2 જોડે આવે તો કંઈક મજાનું થઈ શકે. અને મજાનું એટલે એકલું મજાનું નહીં,
પણ જેનાથી સમાજને પણ થોડો ફાયદો થઈ શકે, કારણ કે છેવટે તો આપણે એના માટે જ અહીંયા છીએ. એટલે આ આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે કોરો ચેક અને મોંઘી મૂડી આ એક બહુ સ્પેશિયલ કોમ્બિનેશન છે. અને જ્યારે હું સ્પેશિયલ કોમ્બિનેશનની વાત કરું તો મને પેલું છે ને આલ્કેમી, પારસ મણી, જેમાં પેલું આમ એને ધાતુ, કોઈ પણ ધાતુને સોનામાં બદલવાની જેનામાં શક્તિ હોય, એવી આ ગુજરાત વિશ્વકોશ એ જગ્યા છે. એ અહીંયા એવા બધા જાત જાતના રસાયણો અને સમીકરણો ને એવું તેવું બધું ભેગું કરે છે જે યુઝ્યુઅલી બહાર જગતમાં થતું નથી હોતું. અને એને લીધે જ અહીંયામાં પેલું કહે ને સોનામાં સુગંધ મળી અને સોનાની સુવાસ આવે છે. સો એ આ જગ્યાની ખૂબી છે. આજની એક વાત કરું કે અચાનક મેં જોયું, સમય થઈ ચૂક્યો હતો અહીંયા માટે આવવાનો. તરત ઉઠ્યો, ઉઠીને ફટાફટ કપડાં બદલ્યા, જેકેટ પહેર્યું. પહેલાં થયું ફોન કરી દઉં કુમારપાળભાઈને કે હું તો થોડો મોડો પડ્યો છું, મને મોડું થશે આજે. એક જેકેટ પહેર્યું મેં. જેકેટ પહેર્યું તો એની ચેન બંધ ના થાય. ગ્લવ્સ મારે પહેરવાના હતા અને ગ્લવ્સ ઊંધા પહેરી લીધા. એમાં મને વિશ્વકોશમાંથી ફોન આવ્યો, કારણ કે મોડું થઈ ચૂકેલું હતું અને હજી હું વિચારતો હતો કે હું ફોન કરું, પણ મેં કર્યો નહોતો. મેં કીધું, એટલે હું મારા મગજમાં બહાના વિચારવા માંડ્યો કે કયું બહાનું કાઢું. પહેલાં કહી દઉં, ઉપાડીને કહી દઉં રસ્તામાં જ છું. આપણું ટિપિકલ હોય ને, રસ્તામાં જ છું, એવું કહી દઈશ. પણ એમાં થયું એવું કે પેલું કંઈક ગ્લવ્સ ઊંધું પહેરાઈ ગયેલું ને, ગ્લવ એમાં આમ થયું ને, હતો વિડીયો કોલ. મેં કીધું આ લોકો તો બહુ હોશિયાર નીકળ્યા, હવે અમને મારે શું કહેવું. અને પેલો વિડીયો ચાલુ થઈ જાય અને હું જે સફાળો જાગી ગયો છું અને જોયું તો 2:58 થઈ હતી. પણ મારા મનમાં આજનું આ જે વ્યાખ્યાન જે મારે આપવાનું હતું એટલું ચાલતું હતું કે મને ભર બપોરે આવા ભયાનક સપના આવતા હતા. એ ગ્લવ્સ, ઊંધો ગ્લવ્સ પહેરેલું, એ બી આટલો લાંબો. અને અમદાવાદની ગરમીમાં કોણ પેલા ઠંડીવાળા જેકેટ પહેરે? અંદરથી બધા જ ચિહ્નો હતા કે આ કંઈક બરાબર નથી, આ કંઈક બરાબર નથી, પણ કંઈક હતું. સો ભય અને સર્જનાત્મકતાને એ બધા વિશે તો હું વાત કરતો જઉં છું. પણ જેમ એક બગીચો હોય ને, બગીચામાં ઘણા બધા ફૂલો હોય ને, એમ ઘણા બધા થોડા કાંટાઓ પણ હોય. એવો જ એક કાંટો આ એન્ઝાયટી છે. અને આજકાલ તો એ થોડું વધારે પડતું જ એની જે પકડ છે ને આપણા સમાજ અને સમાજના માનસ ઉપર, જેને ઇંગ્લિશમાં કહેવાય સોશિયલ સાયકી ઉપર, એની અસર બહુ જ વધી ગઈ છે. દરેક એજ, સ્ટેજ એન્ડ એસ્પેક્ટ ઓફ લાઈફ ઉપર એની અસર છે. અમેરિકામાં હું જ્યારે રહું તો એક કેંગારુ ઝેક કરીને એક કંપનીની સાથે થોડોક વખત મેં કામ કર્યું. હ્યુસ્ટનમાં બેસ્ડ કંપની છે. એક બેને એ કંપનીની શરૂઆત કરેલી. એ કંપનીનું નામ છે નર્ચર્ડ બાય કેર, અને એની જે પ્રોડક્ટ છે એને કેંગારુ ઝેક કહેવામાં આવે છે. આની શરૂઆત કેવી રીતે થઈ હતી કે એક માતા હતા અને માતા ગર્ભવતી હતા. એમનું બાળક 7મે મહિને જ્યારે હ્યુસ્ટનમાં એક ભયાનક 48 કલાકનું તોફાન અને વાવાઝોડું આવેલું, તે વખતે બાળકનો જન્મ થઈ ગયો. આપણામાંથી ઘણા જાણતા હઈશું કે પ્રી મેચ્યોર બેબીઝ, જેને પ્રીમીઝ કહેવામાં આવે, એને એ લોકો ખાસ જાતના આઈસીયુમાં રાખવામાં આવે, જેને કહેવામાં આવે નીક્યુ, નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ. નીક્યુમાં જે બાળકો રાખવામાં આવે, એવી રીતે એ બાળકને પણ નીક્યુમાં રાખવામાં, પણ જે ભયંકર તોફાન આવ્યું
એ તોફાનને લીધે ત્યાંની ઇલેક્ટ્રિસિટી જતી રહી, સખત પાણી ભરાઈ ગયા, એરલિફ્ટ પણ ના થઈ શકે, બધી જ તકલીફો. એમાં ડૉક્ટરોએ બહુ જ ભારે હૃદય સાથે એ માતાને કહેવું પડ્યું કે હવે અમારી પાસે આ બાળકને જીવતું રાખવાની ક્ષમતા નથી, કારણ કે બધા જે ઉપકરણો જે હોય એ હવે ચાલતા નથી. એ માતાએ, કારણ કે માતાનો જીવ ને એટલે લડી પડે, પછી સામે તોફાન હોય કે ઈશ્વર હોય, લડી પડી એ માતા પણ, અને બાળકને જીવતું રાખ્યું. એ બાળક આજે લગભગ 22-23 વર્ષનું છે. પણ એમાંથી હું એક એવી વસ્તુ એ લોકોની સાથે જ્યારે મેં વધારે કામ કર્યું તો જાણ્યો કે એન્ઝાયટીની શરૂઆત બહુ જલ્દી થઈ જાય છે. તમે કદાચ સાંભળ્યું હશે, એને કહેવાય સેપરેશન એન્ઝાયટી. જુદું બાળક જ્યારે માતાથી દૂર થાય તો એની અંદર એક ભયંકર જાતની વ્યગ્રતા આવે. હું સ્વામીજીની જ્યારે જોડે ક્લાસ લઉં તો મને કે દરેક જ્યારે આપણે બિઝનેસ ચાલુ કરીએ, વ્યવસાય ચાલુ કરીએ, તો એક પ્રમોટર્સ કેપિટલ લઈને આવીએ. તો કે મનુષ્ય કયું પ્રમોટર્સ કેપિટલ લઈને આવ્યું છે? તો કે મનુષ્ય જે છે ને તે અજ્ઞાનનું, અવિદ્યાનું કેપિટલ લઈને આવ્યું છે. સો આપણે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણને કશી જ ખબર નથી હોતી. હું કોણ, આ મારો હાથ, આ મારી આંગળી, આ મારી માતા, આ મારા પિતા, આ મારો ડૉક્ટર, કંઈ જ કરતાં કંઈ જ આઈડિયા નથી હોતો. આપણી એટલી પણ ક્ષમતા નથી હોતી તે વખતે કે આપણે પોતાના શરીરનું ટેમ્પરેચર રેગ્યુલેટ કરી શકીએ. એવું કહેવામાં આવે છે કે જે છેલ્લા 2 અઠવાડિયા હોય, જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે લગભગ 22 કલાક ઊંઘે, અને ઊંઘ એના માટે સખત જરૂરી છે એના બ્રેન ડેવલપમેન્ટ માટે. જ્યારે એને ઊંઘ ના મળે એ છેલ્લા 2 વખતમાં, 2 અઠવાડિયામાં, અને કે જ્યારે ધારો કે નીક્યુમાં એને મૂકવું પડે, પ્રીમેચ્યોરલી જન્મ થયું હોય, તો એની એ જે સેપરેશન એન્ઝાયટી હોય એને લીધે ઇનવેરિયેબલી બ્રેન ડેવલપમેન્ટમાં તકલીફ થતી હોય છે, અને આગળ જતાં પણ તકલીફ થતી હોય છે. એટલે આપણે જોઈએ છે કે જે થોડા પ્રીમેચ્યોર જન્મેલા બાળક હોય એમાં અમુક શરૂઆતમાં થોડા ટીધિંગ પ્રોબ્લેમ્સ વધારે હોય છે. સેપરેશન એન્ઝાયટી આ એક બીઓ જ્યારે જમીનમાં રોપાય અને પછી તમે એને પાણીથી વંચિત રાખો તો એની શું હાલત થાય, એવી જ બાળકની હાલત થતી હોય છે. તમે આજના સમાજની જો વાત કરો તો બાળક અને માતાની વચ્ચેનો સંપર્ક સમય એટલો બધો ઘટી ગયો છે કે ના પૂછો ને વાત. આ સંપર્ક સમય ઘટી જવાને લીધે બાળક કોન્સ્ટન્ટલી સેપરેશન એન્ઝાયટીથી પીડાતું હોય છે. સો શરૂઆત તો અહીંયાથી જ થઈ જતી હોય છે. થોડું વધારે આપણે મોડર્ન જગ્યાએ વાત કરીએ તો સેપરેશન એન્ઝાયટીની જ્યારે વાત કરો ને તો ત્યારે માતા અને બાળકની વાત ના થાય. સેપરેશન એન્ઝાયટીની મોટા ભાગની જગ્યાએ વાત થાય પોતાનું જ્યારે પાળેલું જાનવર હોય ને, ખાસ કરીને કૂતરું, પોતાનું પેટ ડોગ. પેટ્સ સફર ફ્રોમ ટ્રીમેન્ડસ સેપરેશન એન્ઝાયટી. આખો દિવસ જ્યારે એના માલિકો એને મૂકીને પોતાના વ્યવસાય માટે, કામ માટે જાય ત્યારે આખો દિવસ જે પેલું જે ઘરમાં રહેતું હોય એને એટલી બધી સેપરેશન એન્ઝાયટી થાય કે ના પૂછો ને વાત. આ થોડું વધારે પ્રચલિત થઈ ગયું છે, આની ચર્ચા વધારે પ્રચલિત છે આપણા સમાજમાં. પણ હું એવું ઈચ્છું કે તમે આજે અહીંયા બધા આવ્યા છો તો જે એકચ્યુઅલમાં વધારે થોડી ચિંતાજનક વાત છે કે માતા અને એના બાળક વચ્ચેના સંપર્ક સમયને એના થકી થતી સેપરેશન એન્ઝાયટી. આપણે આપણા દેશથી દૂર જઈએ તો ઘણા લોકોને હોમ સિકનેસ થતી હોય છે.
પોતાના સ્વજનોથી દૂર થાય. એક થોડું વધારે જ્યારે આપણા સમાજમાં એ તો બહુ નોટવર્ધી અને નોટેબલ ઇવેન્ટ છે કે જ્યારે દીકરીના લગ્ન થાય અને વિદાય લે. આમ જોવા જઈએ તો ચારે બાજુ થોડો ખુશીનો જ માહોલ હોવો જોઈએ, પણ એવું હોતું નથી. બધા રડતા હોય છે. એ દીકરીએ પોતે જ નક્કી કર્યું હોય કે ભાઈ હવે મારે અહીંયા જ જવું છે, મારા માટે આ જ બરાબર છે, પણ છતાંય તે વખતે એને થાય હવે. સો આ બધું અલગ અલગ શેડ્સ ઓફ સેપરેશન એન્ઝાયટી છે. પણ પછી એને નવી જગ્યા, નવું ઘર ત્યાં મળે, એને પોતાને અપનાવે ત્યાંના, એટલે જે બીજા લોકો હોય એ પણ પોતાના સ્વજન થઈ જાય. સો એન્ઝાયટી જે છે એ બહુ જ ઇનિશિયલી શરૂ થતી હોય છે, અને ઇનિશિયલી શરૂ થાય છે અને પછી બહુ અલગ અલગ રીતે મેનિફેસ્ટ પણ થયા કરતી હોય છે. સો there is a general anxiety disorder. એ એક સ્વાભાવિક રીતે જ આવતું હોય, પણ આપણે બીજા અમુક જાતના એન્ઝાયટીને રિલેટેડ વાતો કરીએ તો યુઝ્યુઅલી છે ને એક ડિસ્કનેક્ટને લીધે એક થતું હોય છે. અને આ ડિસ્કનેક્ટ જે છે એ કઈ જગ્યાએ થતો હોય છે એ હું તમને થોડુંક સમજાવી દઉં, પછી હું એની અંદર જઈશ. એક તો આપણે મનુષ્ય છીએ તો આપણી વિશેષતા શું છે? ઘણા બધા જીવ છે આ જગતમાં, પણ આપણી એમાં વિશેષતા શું છે? તો મનુષ્યમાં 3 પ્રકારની શક્તિ હોય છે: જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ. આ 3 પ્રકારની શક્તિ છે, એટલે આપણે બાકીના બધા જ જે જીવો, પશુ, પ્રાણી, ઇન્સેક્ટ્સ કે જે પણ હોય એના કરતાં આપણે થોડા જુદા છીએ. જ્ઞાનથી આપણને ઈચ્છા થાય તો એ ઈચ્છા આપણે એની પર ક્રિયા કરી અને એને મટીરિયલાઇઝ કરી શકીએ છીએ. જો જ્ઞાન ના હોય તો ઈચ્છા ના થાય, જો ઈચ્છા ના હોય તો ક્રિયા ના થાય. આ સમજવું બહુ જરૂરી છે. પણ એ જ્ઞાન અને ઈચ્છા અને ક્રિયાની વચ્ચે ટ્રેન જો પાટા એના હોય તો જ આગળ ચાલી શકે. એકાદ જગ્યાએથી વચ્ચેનો તમે પાટો કાઢી લો તો પછી એ ટ્રેનને રોકાઈ જવું પડે. એવી રીતે આ જે 3 છે એની લિંકના વચ્ચેના જો તમે પાટા કાઢી નાખો કે નીકળી જાય, એના ઘણા કારણો છે, તો પછી કંઈક સિસ્ટમ ખોરવાય અને આપણને એન્ઝાયટી જે છે, વ્યગ્રતા, એનો અનુભવ થાય. અને એન્ઝાયટી તો ઘણી બધી રીતે મેનિફેસ્ટ થઈ શકે. ઊંઘ ના આવવી, ઉઠી જવું, મને જેવું આવ્યું એવા સપના આવવા. મને અધરવાઇઝ બહુ મજાના સપના આવતા હોય છે, અને આઈ લુક ફોરવર્ડ કે મને સપના આવે, કારણ કે મને પિક્ચરો જોવાનો બહુ શોખ છે. અને આનાથી કયું વધારે ઉત્તમ પિક્ચર હોઈ શકે? પોતાનું જ સ્ક્રીન, પોતાનું જ ફૂલ સરાઉન્ડ સાઉન્ડ, ફૂલ કલર, અને એકલા તમે જો થિયેટરમાં, તમારા સિવાય બીજું કોઈ જ એન્જોય ના કરતું હોય. એટલે સપના એ તો મારા માટે ઉત્તમ મૂવી છે. અને એવું દર વખતે સબ્જેક્ટ મેટર બી જુદો હોય. પણ મને હોરર નથી ગમતી મૂવી શ્રેણી કે જેમાં થોડું બીક લાગવી પડે, કારણ કે મને, જેમ તમે લોકો જાણો છો, ભયથી થોડો પ્રોબ્લેમ છે. એટલે એવી રીતે ઉઠી જવું. ઘણા લોકોને એ લોકો ફોકસ ના કરી શકે. કોઈ પણ એમની પ્રવૃત્તિ હોય તો એ પ્રવૃત્તિમાં પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત ના કરી શકે. પણ તમે જુઓ, અહીંયા હું એમાં વિચારું કે તમારે જે કરવી છે એ પ્રવૃત્તિમાં તમે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, પણ તમારા મનને જે કરાવી છે, જે નેગેટિવ પ્રવૃત્તિ કે નેગેટિવ વિચાર, એની પર તમે પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત મજબૂરીથી કરી રહ્યા છો. સો ધ્યાન કેન્દ્રિત કરવાની તમારી ક્ષમતામાં કંઈ બહુ ઉપર નીચે નથી થયો,
પણ કઈ બાજુ થઈ રહ્યો છે એ ડેફિનેટલી બદલાઈ જાય છે. ઘણા લોકોને, એટલે આ તો થોડા વિઝિબલ સિમ્ટમ્સની વાત કરી, પરસેવો થાય, ધ્રુજારી થાય. ઇનવિઝિબલ સિમ્ટમ્સ બી ઘણા થતા હોય છે. એમાંનો સૌથી મારા મતે જે ખરાબ છે ને એ છે કે તમારી ઇમ્યુનિટીને સપ્રેસ કરે. આપણું બોડી એવી રીતે થયેલું છે કે જ્યારે ઇમરજન્સીની સિચ્યુએશનમાં છે ને ઘણા બધા ફંક્શન્સને એ સપ્રેસ કરી દે. ડાયજેશન, ભૂખ લાગવી, આ બધી વસ્તુઓ સપ્રેસ કરી દે, કારણ કે જે પણ શરીરના જે રિસોર્સિસ છે એ બીજી જગ્યાએ એને મોકલે. સો ઇમ્યુનિટી ઇઝ વન સચ થિંગ. તમારે જ્યારે જીવ તમારો જોખમમાં હોય ત્યારે પેલા જંતુઓ અને કીટાણુથી તે વખતે બચવા માટે એટલી જરૂર નથી. થોડો વખત માટે ટેમ્પરરી એ રિસોર્સ બીજી તરફ જતો રહે. સો ઇમ્યુનિટી ડાઉન થઈ જવી એ બહુ જ તકલીફ, કારણ કે એમાં એવી વસ્તુઓ આવી ઘૂસી જતી હોય છે કે ના પૂછો ને વાત. હું એનું તમને ઉદાહરણ આપું તો હું થોડાક દિવસ પહેલાં એક વ્યક્તિને મળ્યો. એ વ્યક્તિ કીધું કે મને 2 વર્ષ પહેલાં ડેન્ગે જે હોય છે તો એનો મચ્છર કરડી ગયો. હવે મને કોઈ જ સિમ્ટમ્સ નહોતા જે લોકોને ટિપિકલી થતું હોય છે. મને કોઈ જ સિમ્ટમ્સ નહોતા, પણ એની જે અસર રહી એમાં મારી ઇમ્યુનિટી અમુક લેવલથી વધારે સપ્રેસ થઈ ગઈ. ત્યારથી લઈને છેલ્લા 2 વર્ષથી લઈને અત્યાર સુધી એટલી બધી જાતની એ વ્યક્તિને એલર્જી, ખાવાનાની એલર્જી થઈ ગઈ છે કે ના પૂછો ને વાત. દૂધની એલર્જી, ચણાની એલર્જી, ચણાના લોટની એલર્જી, કશું પણ ખાય તો એને પેલું હાઇવ્સ અને રેશ ને એવું થઈ જાય. સો ઇમ્યુનિટી સપ્રેસ થાય અને કઈ રીતે મેનિફેસ્ટ થાય વી ડોન્ટ નો. ડાયજેશન તમારું સપ્રેસ થઈ જાય, એને લીધે બધી જાતની ભૂખ નહીં લાગવી. માનસિક રીતે જોવા જઈએ તો એકલતામાં જ સરી જવું, કે હવે કોઈની જોડે વાત કરવાની ઈચ્છા ના થાય. સામાજિક, આપણે તો અહીંયા કેટલા બધા પ્રસંગો હોય છે. જોઈએ તો આખું વર્ષ નીકળી જાય ને તોય ઓછું પડે એટલા બધા પ્રસંગો હોય છે. અને કશું ના હોય તો ગુજરાત વિશ્વકોશમાં તો કંઈક ને કંઈક સારું ને ઉત્તમ ચાલતું જ હોય. કેટલા બધા લોકો લગ્ન કરવા માટે તત્પર બેઠા છે, કેટલા બધા લોકો જન્મ થાય એના માટે તત્પર બેઠા છે, કેટલા બધા તહેવારો એમને જ આવતા રહેતા હોય છે. એટલે અહીંયા તો એટલું બધું છે આપણા માટે કરવા માટે, જોવા માટે, અનુભવવા માટે. પણ ગુજરાત વિશ્વકોશમાં તમને આવવાની ઈચ્છા ના થાય તો સમજી લેવું કે થોડો ઘણો એન્ઝાયટીનો પ્રકોપ છે તમારી ઉપર. કારણ કે કોઈ કારણ જ નથી અહીંયા નહીં આવવાનું. તમારા માટેની જગ્યા છે, તમારા માટેના બધા કાર્યક્રમો છે. તોય પછી ઈચ્છા ના થાય. બહુ ગરમી હશે નહીં? ચા પાણી, ચા નાસ્તાનો હોય ઘણી વખત તો અહીંયા પ્રબંધ હોય છે. એટલે મિત્રોને મળવાનું, બહુ એક નાની વાત કહું તો ફોન ઉચકવાની પણ ઈચ્છા ના થાય ઘણા લોકોને. જવા દો ને, હવે ફોન નથી ઉચકવો, ખાલી ખોટી ખપાવશે. પણ આવી ઈચ્છા થાય એનો મતલબ એ નથી કે તમને કંઈ એન્ઝાયટી જ હોય. એના બીજા કારણો પણ હોઈ શકે. તે વખતે કદાચ સમય ના હોય કે કંઈક વધારે ઇમ્પોર્ટન્ટ અર્જન્ટ ચાલતું હોય. પણ જો આ બધા ડોટ્સ કનેક્ટ થતા હોય તો તમારે સહેજ વિચારવું જોઈએ. બીજી એક વસ્તુ હું છે ને બહુ શરૂઆત તો ના કહેવાય, ઘણું બધું બોલી ચૂક્યો છું, પણ કે આ એક છે ને દલદલ છે. દલદલમાં કોઈ ફસાયું છે અહીંયા? કોઈને છે અનુભવ? એકચ્યુઅલમાં જે પેલું આમ રિયલ દલદલ હોય એની અંદર છે કોઈ જ નહીં? એક જણ સાંભળ્યું છે, ખાલી પિક્ચરમાં જોયું હોય. તમે એમાં જેટલો પ્રયત્ન કરો ને એટલા તમે અંદર જાઓ, અને કંઈ પ્રયત્ન ના કરો તોય તમે ધીમે ધીમે અંદર જાઓ.
એન્ઝાયટી છે ને દલદલ જેવું છે, વિચિત્ર વસ્તુ છે. જેટલી ઝડપે તમે કોઈની મદદ માંગી લેશો ને એટલું તમારા ફાયદામાં છે. બધી વસ્તુમાંથી એકલા બહાર નીકળવું જરૂરી નથી. આ એક એવું દલદલ છે કે તમે એમાં જાતે વલખા મારશો કે પ્રયત્ન કરશો ને તો કદાચ ચાન્સીસ એવા છે કે તમે થોડા વધારે અંદર જશો. અને ઘૂંટણ સુધીનું દલદલ હોય ને, માણસનો કોન્ફિડન્સ જુદો હોય, કંઈ નહીં હજી તો નીકળી જઈશું. પણ એ દલદલ જો અહીં સુધી આવી જાય ને તો પછી તમારી મનોસ્થિતિ જ એટલી ખરાબ થઈ જશે, બગડી જશે કે ના પૂછો ને વાત. એટલે દલદલ હોય, દલદલમાં ફસાયા હો અને તમને કોઈ દોરડું નાખે, તમે દોરડાને ઝાલી રાખો અને તમને કોઈ બહાર ખેંચે, તમે નીકળી શકો છો. એવું નથી કે એમાં ગયા એટલે ગયા જ. સો મદદ માંગી લેવી બહુ જરૂરી છે. પોતાના સ્વજનો છે, પોતાના મિત્ર છે, પ્રોફેશનલ હેલ્પ પણ છે. કાઉન્સિલર છે, સાયકોલોજિસ્ટ છે, તમારા ફેમિલી ડૉક્ટર હોય, એમને કન્સલ્ટ કરી લેવા જરૂરી છે. નહીતર તો મજા નથી. ટૂંકમાં યુ હેવ ટુ બી અ બિટ પ્રોએક્ટિવ, જેને કહીએ ને, રિએક્ટિવ નહીં, પ્રોએક્ટિવ. તો જ આમાંથી તમે બહાર નીકળી શકશો. અને આની સાથે સાથે મેં સેપરેશન એન્ઝાયટીની તો વાત કરી, પણ એ ઉપરાંત મારે એક બીજી પણ જે વાત કરવી હતી, અને એ છે સોશિયલ એન્ઝાયટી. સામાજિક જે એન્ઝાયટી, લોકોની વચ્ચે આવીને તરત તમે જુદા થઈ જાઓ, જે હોય એના કરતાં બદલાઈ જાઓ, કાં તો એકદમ શાંત થઈ જાઓ, કાં તો એકદમ ચૂપ થઈ જાઓ, અથવા તો ના બોલવાનું બધું જ બોલો, નવી જાતની કંઈ જે સત્ય ના હોય એવું મનગળંત અમુક વાતો કરો. સોશિયલ એન્ઝાયટી ડિસઓર્ડર બહુ કોમન છે. હું આજે તમને સૌને એક વિનંતી ચોક્કસ કરીશ કે કોઈ પણ પ્રસંગમાં જાઓ, અને જેમ મેં કહ્યું બહુ પ્રસંગો છે, મહેરબાની કરીને એક તમારા નજરમાં કોઈ એવું વ્યક્તિ આવે જે એકલું બેઠું હોય કે જરૂર કરતાં વધારે શાંતિથી બેઠું હોય, એને જઈને કેમ છો પ્લીઝ કહેજો. એટલો માનવીય ધર્મ તમે નિભાવશો તો કદાચ કોને ક્યારે મદદ કરી બેસશો તમને ખબર નથી. આ બહુ એક સિમ્પલ વસ્તુ છે. આપણે પ્રસંગમાં જઈએ એટલે એનોમલીઝ શોધતા હોઈએ. એનોમલી એટલે આઉટ ઓફ નોર્મલ. આ જો ને પેલાનો દીકરો કેવા કપડાં પહેરીને આવ્યો છે, આ જો પેલા બેન આજે કંઈ જુદા લાગે છે. જે નોર્મલ અને એવરેજમાં હોય એની વિશે કોઈ વાત ના કરતું હોય, પણ +or- 4 સ્ટેન્ડર્ડ ડિવિએશનની બહાર જે હોય એના વિશે જ બધી વાતો થતી હોય. એટલે ઈશ્વરે તમારામાં એ શક્તિ મૂકી જ દીધેલી છે કે જે નોર્મલ ના હોય એને તરત જ તમે પારખી કાઢો. તો પણ એ શક્તિનો સદુપયોગ કરો, હું એમ કહેવા માગું છું કે એ જે શક્તિ જે છે તમને આપેલી છે, આજે થોડું વધારે શાંત લાગે છે, ચલો કેમ છો ભાઈ, મજામાં, શું ચાલે છે? અને એટલું ખાસ ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે કેમ છો કહેશો ને તો એમનો જવાબ બી એક વાક્યમાં જ હશે, ખાવાનું ખાધું, રસ ભાયો. હવે એવું કોઈ કહે કે રસ ના ભાયો એટલે તો ખાસ એની બાજુમાં બેસી જ જવાનું. Spend some time with them. Do that. There are a lot of people right around you, right in front of you, right behind you who need help. And this is not something that you can get out of it. और હું ભાઈ ઇંગ્લિશમાં ક્યાં આવી ગયું? તમે પ્લીઝ એટલે એમને મદદ કરજો. આજુબાજુમાં જ આપણે બહુ બધા લોકો છે. મારા પાળભાઈએ પણ કહ્યું 60% ઓલ મેન્ટલ ઇલનેસીસ. હું વર્ષોથી 1 વર્ષ થયું મને અમેરિકામાં, ત્યારથી હું કહું છું અને હજી પણ કહું છું કે
આ જગતમાં કોઈ એવો દેશ નથી જે અમેરિકાની ઉપર એટેક કરીને એને હરાવી શકે, એને એક્સપ્લોઝનથી એને હરાવી શકે. પણ અમેરિકાના સમાજનું બંધારણ, અમેરિકાના સમાજનું માનસિક સ્તર જ એને અંદરથી ઇમ્પ્લોડ કરશે. ઇમ્પ્લોડ એટલે અંદરથી જ વિસ્ફોટ થવો, એ જ એને પતાવી દેશે. ના પે હોય પેલા દીમક હોય ને, ટર્માઇટ, અંદરથી જ બધું ખોખલું કરી કાઢે. અમેરિકાને પોતે અમેરિકા જ હરાવશે. આમ પણ કહ્યું છે ને કે જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે. મારા મમ્મી પપ્પા અહીંયા બેઠા છે, હસે છે. એટલે સોશિયલ એન્ઝાયટી ડિસઓર્ડર, કેટલા બધા તમારા બધા ગ્રેન્ડ ચિલ્ડ્રન હશે, હું અનુભવું છું. કેટલી બધી તૈયારી કરી હોય. પેલો એક એન્યુઅલ ડેનો ફંક્શન હોય. એન્યુઅલ ડેના ફંક્શનમાં એ બાળકે શું બનવાનું હોય? તો કે પેલું ઝાડ બનવાનું હોય. સાઈડમાં આમ ઝાડ ઉભું હોય ને, હવે ઝાડને ડાયલોગ હોય ના હોય ખબર નહીં, પણ એના માટેની કેટલી એન્ઝાયટી ને ટેન્શન મા બાપને હોય છે. એક એને વાક્ય ના બોલવાનું હોય. હું નાનો હતો ત્યારે એક ડ્રામામાં ધૃતરાષ્ટ્રની ભીષ્મ પિતામાં બનેલો. ભીષ્મ પિતામાં મારે એક જ ડાયલોગ હતો, ગાંધારી પુત્ર ये तुम ठीक नहीं कर रहे. પેલું દ્રૌપદી સ્વયંવરનો આખો સીન હતો. હવે મારી તકલીફ એવી હતી કે આખો અડધો પોણો કલાકનો ડ્રામા હતો. હવે આખા ડ્રામામાં મારે તો ડ્રામા જોવાય જ નહીં, કારણ કે ભીષ્મ પિતા તરીકે હું તો બહુ શરમમાં હતો કે આ શું થઈ રહ્યું, એટલે મારે આમ જ જોવાનું. અમારા ટીચર કે તમારે ડાયલોગ બોલવાનો, પણ ખબર કેવી રીતે પડે ક્યારે બોલવાનો? જોતા જ ના આવીએ, તમારે વિઝ્યુઅલ ક્યુ જ ના હોય. એટલે હવે હું અને પેલો ધૃતરાષ્ટ્ર જોડે કહી દઈએ નહીં નહીં બરાબર નહીં, તો પણ કારણ કે એનો ઓર્ડર હોય, પહેલાં ગુરુજન કે, પહેલાં વડીલ કે, પછી ફાધર કે. હવે એમાં એવું સો ઘણા બચ્ચાઓ છે ને તે જ વખતે એકદમ સાયલન્ટ થઈ જાય. ધીસ ઇઝ સોશિયલ એન્ઝાયટી. તે વખતે ત્યાં જઈને, સ્ટેજ ઉપર જઈને એકદમ બચ્ચું એકદમ હસતું રમતું હોય. અમદાવાદમાં જ એક સ્કૂલ છે, એના ડિરેક્ટર સાથે મારે ઘણો સારો પરિચય છે. તો અમે એક વખત ગાડીમાં જતા હતા, ટ્રાવેલ કરતા હતા, તો કે અમારે એક એવો કેસ આવ્યો છે, બીજા ધોરણમાં બાળક છે, સવારે 8 વાગે સ્કૂલ શરૂ થાય અને 3 વાગે પતે. 8 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી બાળક એક શબ્દ નથી બોલતું, ચૂપ જ ચૂપ. ટીચર પ્રશ્ન પૂછે તોય કંઈ ના બોલે, મિત્રો જોડે રમે પણ નહીં, અને રમે તોય કંઈ ના બોલે. એટલે કે અમે જોયું કે ટીચરે એસ્કેલેટ કર્યું. અમે લોકોએ પછી થોડું મોનિટરિંગ કરવાની શરૂઆત કરી. સીસીટીવી કેમેરાથી જોઈએ તો વાત બરાબર હતી ટીચરની. અઠવાડિયા સુધી અમે મોનિટરિંગ કર્યું અને પછી પેરેન્ટ્સને કીધું, એમને બોલાયા અને કહે કે ભાઈ તમારું બાળક જે છે કશું જ બોલતું નથી. તો કે પેરેન્ટ્સને એટલો મોટો આઘાત લાગ્યો કે ના પૂછો ને વાત, કે એવું હોય જ ના શકે. તો કે પહેલાં અમને એવું લાગ્યું કે ચલો મા બાપ છે ને એટલે કે પોતાનું બચ્ચાનું ઉપરાણું તાણે છે કે અથવા આઘાતમાં હશે, એટલે અમે બહુ પ્રેમથી એમને કીધું કે ના ના આવી તકલીફ છે અને અમને ચિંતા છે, એટલે તમને અમે આમાં ઇન્વોલ્વ કરવા માંગીએ છીએ. તો થોડી તૂતું મેં અમે થઈ એ લોકોની, પણ પછી એ લોકોએ કીધું કે જો ભાઈ આપણે કંઈ ઇટ ઇઝ નોટ કબડ્ડી આપણે બે નથી રમવાની, કે હું અને અગેન્સ્ટ તમે નથી, આપણે તો અહીંયા બાળકના સારા માટે છીએ, આ આપણે સમજી જઈએ તો દેન વી કેન વર્ક ટુગેધર એઝ અ ટીમ ટુ એન્શ્યોર દેટ ધ ચાઇલ્ડ ડઝ વેલ. સો અને આ લોકોને બી, સ્કૂલવાળાને પણ ખબર ના પડી કે આવું કેમ મા બાપ કહે છે. તો કે અમે તમને પ્રૂફ મોકલીશું. એ જ બાળક જે સ્કૂલમાં કશું જ નહોતું બોલતું, ઘરમાં એટલું બધું બોલતું હતું કે ના પૂછો ને વાત, તો એના વિડીયો રેકોર્ડિંગ કરીને મોકલ્યા.
અને એ એટલે સુધી કે બાળક પોતે માંગણી કરે, ડેડી આપણે કઈ આઈટીસી નર્મદામાં વીકેન્ડ માટે ગેટઅવેમાં જઈએ, અને જાય, એના બધા વિડીયો, એટલું બધું ઇન્વોલ્વ, પણ સ્કૂલમાં રેડિયો સાયલન્સ. સોશિયલ એન્ઝાયટી અલગ અલગ લેવલ પર અલગ અલગ ઇન્ટરવ્યૂ આપવાનો હોય, વાઇવા આપવાની હોય, આવું આ થતું હોય છે. સો સેપરેશન એન્ઝાયટીની મેં વાત કરી, સોશિયલ એન્ઝાયટીની મેં વાત કરી. આ બેની મેં એટલે ખાસ વાત કરી કે સેપરેશન એન્ઝાયટી એક એવી વસ્તુ છે જે મને લાગ્યું કે કદાચ એના વિશે તમને એટલું બધું કદાચ અન્ડરસ્ટેન્ડિંગ હશે, કદાચ અવેરનેસ હશે, પણ એનું સિગ્નિફિકન્સ શું છે એ નહીં હોય. યુનિસેફવાળાનો કાર્યક્રમ થયો હતો, અને યુનિસેફવાળાએ પહેલાં 1000 દિવસ ઉપર મહત્ત્વ આપવા માટેનો કાર્યક્રમ કર્યો હતો. એમાં એ લોકોએ મને બોલાવ્યો હતો. તો ત્યાં એ લોકોના અધિકારીઓ સાથે હું વાત કરતો હતો, તો એમને કીધું કે પ્રોફેસર યાજ્ઞિક, પહેલાં 1000 દિવસ એટલા અગત્યના છે કે આજે વિશ્વમાં થતા લગભગ 80% મેન્ટલ હેલ્થ ઇશ્યુઝનું કારણ પહેલાં 1000 દિવસ છે. એટલે જ્યારથી બાળક કન્સીવ થાય ત્યારથી જે પહેલાં 1000 દિવસ ગણાય એટલા બધા અગત્યના છે કે ના પૂછો ને વાત. પણ આજે તમે જુઓ તો તે વખતે માતાની મનોસ્થિતિ એ પહેલાં જે 1000 દિવસની જે હોય છે, જન્મ થયા પછીની મનોસ્થિતિ, ઘરમાંથી કંઈક કહેવાતું હોય, ડૉક્ટરો કંઈક કહેતા હોય, પોતાના બહેનપણીઓને, પિયર્સને, કઝિન્સ કંઈક કહેતા હોય, પોતાની સૂઝ હોય તો વાપરી ના શકે, સૂઝનો અભાવ હોય, જે પણ હોય, એ પહેલાં 1000 દિવસની ઉપરનું જે આપણું સામાજિક સિગ્નિફિકન્સ જે હતું એ એટલું બધું ઘટી ગયું છે કે એને લીધે બહુ જ બધી તકલીફો થઈ રહી છે. સો એ સેપરેશન એન્ઝાયટી જે હતી એના વિશે મેં એટલે લીધું. સોશિયલ એન્ઝાયટી એટલે લીધી કારણ કે એ બહુ એક સામાન્ય છે, પણ આપણે એને આઈડેન્ટિફાય નથી કરતા. એ તો ચલને હવે નાનું બાળક છે, ઝાડ છે, એને શું. બીજી એક હજી કદાચ આપણે એટલું એ તરફ નહીં ગયા હોઈએ, પણ અમુક વર્ગોમાં એનું બહુ જ થતું હોય છે, અને એ છે સબસ્ટેન્સ અબ્યુઝ. જે માદક દ્રવ્યો જે હોય, આલ્કોહોલ છે, ડ્રગ્સ છે, કે બીજા પણ એડિક્શન જેનાથી થતું હોય, એને રિલેટેડ ભયંકર એન્ઝાયટી હોય છે. હું વધારે એમાં ડીપમાં નહીં જઉં, કારણ કે આપણે બધા સમજુ છીએ, અમુક જાણીએ છીએ, એટલે પણ સબસ્ટેન્સ અબ્યુઝ જે એન્ઝાયટી છે, ઇટ ઇઝ અ બિગ સોશિયલ પ્રોબ્લેમ. હું અમેરિકામાં એક એવા રાજ્યમાં રહું છું કે એ 3જા નંબરે આવે છે નેશનલી ફોર ઓપિયોઇડ અબ્યુઝ. ઓપિયોઇડ્સ એટલે પેન મેડિકેશન. ત્યાં તમને છે ને, ત્યાં દુઃખથી એ લોકોને, કોઈ પણ મનુષ્યને દુઃખ ના થવું જોઈએ, પેન ના થવું જોઈએ, પીડા ના થવી જોઈએ, એટલે એ લોકો પેન કિલર્સ થોડી વધારે પડતી આપતા હોય છે. અને એમાં જે ગવર્મેન્ટનો જે ડેટા એ લોકોએ મને જે શેર કરેલો, એમાં ડેન્ટિસ્ટ આર એક્સ્ટ્રીમલી ઓપન હેન્ડેડ ઇન પ્રિસ્ક્રાઇબિંગ પેન મેડિકેશન્સ. એટલે કોઈ પણ ત્યાં દાંતના પ્રોસિજર વધારે પડતા જ થતા હોય છે, અને દાંતનો દુખાવો થોડો સહન કરવો થોડોક અઘરો હોય છે, એવું લોકો માનતા હોય છે. ઘણી વખત હોય પણ ખરો, પણ તમને કઈ જાતનો પ્રોબ્લેમ છે એની ઉપરની વાત છે. પણ એ લોકો છે ને પછી પેન મેડિકેશન બહુ જ આપતા હોય છે. અને એમાં તો એટલી ખરાબ પરિસ્થિતિ થતી હોય છે કે તમને આ થયું હોય ને પછી તમને 3 અઠવાડિયાની એ લોકો પેન મેડિકેશન આપી દે, એટલે પેન કિલર આપી દે, અને એટલી ભારે પેન કિલર હોય, પણ તમને એની તરત જ ટેવ પડી જાય. દે આર એક્સ્ટ્રીમલી એડિક્ટિવ. તમને એની તરત જ ટેવ પડી જાય કે ઘણા આપણો હાથ પણ ભાગ્યો હોય ને તો 3 અઠવાડિયાનો પાટો આવે સામાન્ય રીતે, તો એનો પણ પેન એ કરવા. એક વખત તમે એડિક્ટ થઈ જાઓ પછી ત્યાં છે ને એ બહુ કંટ્રોલ્ડ સબસ્ટેન્સ છે, એટલે ડૉક્ટરો જો પ્રિસ્ક્રાઇબ ના કરે તો તમને કોઈ જગ્યાએથી મળી ના શકે, એટલે પછી આડાઅવળા રસ્તાઓ લોકો શોધવાનું તૈયાર કરે. એની પર મેં એક કવિતા લખેલી કે એ વ્યક્તિની પરિસ્થિતિ કેવી હોય છે કે એક વખત તમે આ એડિક્ટ થઈ ગયા પછી છે ને, આપણે એક સામાન્ય એક વાક્ય છે, મે આઈ યુઝ યોર રેસ્ટરૂમ, એટલે કે હું તમારું બાથરૂમ વાપરી શકું.
આપણે આના વિશે બહુ વિચારતા નથી હોતા, પણ જે વ્યક્તિ આનાથી એડિક્ટ થઈ ચૂકેલું હોય અને પછી એને એ દવાઓ મળવાની બંધ થાય, ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરવાનું બંધ કરે, એનાથી રહેવાય નહીં. એટલે એટલા બધા લોકો ત્યાં છે જે પોતાના ત્યાં સ્વજનો કે મિત્રો કે આજુબાજુના જે નેબર હોય એને ત્યાં જાય, થોડી આડી અવળી બધી વાતો કરે. અને એ બહુ અઘરું હોય છે, કારણ કે એ લોકો એક જ પ્રશ્ન માટે ત્યાં ગયા હોય. આજે મે આઈ યુઝ યોર રેસ્ટરૂમ એ પ્રશ્ન પૂછવા માટે જ કોઈના ઘરે ગયા હોય, પણ એકદમ જઈને તો પૂછી ના શકે. એટલે ખોટા ખોટા એના કૂતરાના વખાણ કરવા પડે, એની બિલાડીના વખાણ કરવા પડે, એના ઘરના વખાણ કરવા પડે. આ બધું સ્મોલ ટોક જેને કહેવાય એ કરવું પડે, પણ અંદરથી એ માણસ કચવાતું હોય, ખેંચાતું હોય. છેવટે પ્રશ્ન પૂછે કે હું તમારો બાથરૂમનો ઉપયોગ કરી શકું? અને પેલા જો હા પાડે, સીધી ડોટ મૂકે. અમેરિકામાં ઘણી બધી વસ્તુઓ જુદી છે, પણ એક વસ્તુ કે ત્યાં એ લોકો પોતાની દવાઓ બાથરૂમમાં રાખે. આપણે યુઝ્યુઅલી આપણી દવાઓ બાથરૂમમાં ના રાખીએ. આપણે સ્વચ્છતામાં અને પવિત્રતામાં જુદી રીતે માનીએ છીએ. એ લોકોની છે ને દવાઓ બાથરૂમમાં હોય, એટલે બાથરૂમ વાપરવાના બહાને ત્યાં જાય, એ પેલી પ્રિસ્ક્રાઇબ થયેલી પેન મેડિકેશન જે ઓપિયોઇડ્સ જે હોય એ લઈ અને પછી બહાર આવે. આવી રીતનું જીવન થઈ જતું હોય છે. આપણે પણ અમદાવાદમાં જોઈ રહ્યા છે કે ડ્રગ્સનું ચલણ અતિશય વધી રહ્યું છે. આપણે ઘણી વસ્તુઓમાં ગૌરવ લઈએ છીએ. આપણે જે આપણો વારસો છે, સાંસ્કૃતિક વારસો, અને ઘણી બીજી બધી વસ્તુઓ પણ ઘણી વખત તમે બહાર જાઓ અને જુઓ અને વાતો સાંભળો તો થોડીક આપણને શરમ પણ આવી જાય. પણ એ જ્યારે સબસ્ટન્સ અબ્યુઝ, જ્યારે એન્ઝાયટીનું ફૂલ ફ્લેજેડ રૂપ લઈ લેશે ને, તો પછી અહીંયા કશું જ ગૌરવ લેવા જેવું રહેશે નહીં. એટલે આ વસ્તુ હું ખાલી બસ એક જાણ માટે, અને તમારી આજુબાજુના જે લોકો હોય તો એને પણ તમે આ ચેતવણી આપી શકો છો કે આની પર ધ્યાન રાખે, નહીતર તો પછી આપણે ફાફડા અને જલેબીમાંથી ક્યાં ડ્રગ્સના રવાડે ઘૂસી જઈશું, આપણને કોઈ જ આઈડિયા નહીં આવે. સો સોશિયલ એન્ઝાયટી, સેપરેશન એન્ઝાયટી, સબસ્ટન્સ અબ્યુઝ રિલેટેડ એન્ઝાયટી, આ જે છે, અને આની ઉપરાંત બીજી ઘણી બધી જાતની એન્ઝાયટીઝ છે. પણ આજે આઈ એમ ગોઈંગ ટુ કીપ ઇટ રિસ્ટ્રિક્ટેડ ટિલ હિયર ઓનલી, કારણ કે આજે જે છે ને આ એક ટીઝર છે. જેમ પેલું નહીં પિક્ચર આવવાનું હોય, પહેલાં ટીઝર આવે ને ટ્રેલર આવે ને એમ તેમ. સો આ સમાજની એક એવી તકલીફો છે જેને આપણે જો અત્યારે થોડીક શરૂઆતમાં સમજીને એની ઉપર નિપ ઇટ ઇન ધ બડ જેને કહેવાય, કે શરૂઆતમાં જેને કરી લઈશું, દેન વી હેવ અ ચાન્સ. અને બીજી એક વસ્તુ જે સમજવાની છે કે એન્ઝાયટી ઇઝ ઇનવેરિયેબલી અબાઉટ ધ ફ્યુચર. સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડિપ્રેશન, આ શબ્દો તો આપણે બહુ કોમનલી વાપરતા આવીએ છીએ, પણ સ્ટ્રેસ કશું થયું હોય, કશું બનાવ બન્યો હોય એના વિશે હોય. મારી નોકરી જતી રહી, મને સ્ટ્રેસ છે, પણ નોકરી ગઈ, હવે હું શું કરીશ? એ જે વિચાર જે છે ને, વોટ નાવ, હવે શું, એ એન્ઝાયટીનું બીજ રૂપ છે. મારે મારો હફતો ભરવાનો છે, મારે બાળકોનું સ્કૂલની ફીસ ભરવાની છે, એ ક્યાંથી આવશે? કશેકથી તો આવશે જ, અને નહીં આવે તોય એટલો બધો કદાચ જીવનમાં ફેર નહીં પડે, પડી પણ શકે છે. પણ એ જે વિચારો જે હોય ને વોટ નાવના, એ તમને લઈ જાય એક એવા વિશ્વમાં જે વિશ્વ છે ફેન્ટસીનું. અને તમારું મગજ એવી સરસ ફેન્ટસીઝ ઊભી કરે કે જેમાં કોઈ હકીકત ના હોય, કોઈ સત્ય ના હોય, અને તમને જેમ પાણીને તમે ઢળાણ આપો એમ એને એ બહુ જ ગમે, મગજને એ રીતે બહુ જ ગમે. કારણ કે શું થાય, એમાં તમારો શરીરનો વપરાશ ઘટી જાય. મગજને જોઈતું જ ના હોય કે શરીરનો વપરાશ થાય, પણ આપણે એને ઓવરકમ કરવાનું છે. જ્યારે માણસ સ્ટ્રેસમાં હોય, ડિપ્રેશનમાં હોય, ત્યારે કેવું એક ખૂણામાં સૂનમૂન પડ્યું રહે,
વધારે બોલે નહીં, વધારે ખાય નહીં, એક્સપ્રેસ ના કરે. સો એન્ઝાયટી ઇઝ ટિપિકલી અબાઉટ ધ ફ્યુચર. ઇટ ટેક્સ યુ ઇન અ વર્લ્ડ ઓફ ફેન્ટસી. આ થશે તો, આ નહીં થાય તો, હવે શું, 12મા ધોરણમાં ઓછા ટકા આવ્યા, હવે શું, કદાચ ઘણા અહીંયા બેઠા છે એમાંથી એ લોકોની પરિસ્થિતિ હોય, ભાઈ બાળકને જોઈએ એટલા ના આવ્યા હોય, હવે શું, હવે કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન નહીં મળે તો સિવિલ એન્જિનિયરિંગમાં લેવું પડશે, પછી શું. સો એ જે આખો જે ભવિષ્યનો એક જે તમારું જે ખેંચાતું જાય, લંબાતું જાય, એ તમારી એન્ઝાયટી છે. અને એ જ્યારે તમારા શારીરિક સિસ્ટમ, યોર ફિઝિકલ સિસ્ટમ ઉપર જ્યારે હાવી થઈ જાય ને, તો પછી એ વ્યક્તિ ડિપ્રેસિવ સ્ટેટમાં જતું રહે. અને આપણે જાણીએ છીએ, આપણે જોઈએ છીએ કે એટલી હદ સુધી આગળ વધી જતું હોય છે કે જ્યાં આપણને જે આપણી સૌથી વધારે દુર્લભ જે ગિફ્ટ છે, આપણું મનુષ્ય જીવન, એને પણ ટૂંકાવવાના વિચાર, અને એક વખત એનો એ ઈચ્છા શક્તિ થાય એટલે પછી કાર્યશક્તિ તરફ જાય કે હવે મારે મારા જીવનને ટૂંકાવી દેવું છે. સો આ એક સીધી પેલી આપણી સાપ સીડીની ગેમ રમીએ ને, એમાં કેવું હોય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 1500, એવી રીતે આ આખી એ છે. એમાં જે આ સબસ્ટેન્સ જે છે, એમાં સીડીઓ હોય ને, દારૂ છે, ડ્રગ્સ છે, આ છે, તે છે, બધું, ઇવન સોશિયલ મીડિયા ટુ સમ એક્સટેન્ટ, વોટ્સએપ ટુ સમ, આ બધી સીડીઓ છે. તમને ઉપર ને ઉપર જે પેલું જીવન ટૂંકાવી દેવાવાળી વસ્તુ છે ને, એ તરફની આ બધી સીડીઓ છે. આપણે અહીંયા સાપ બનીને ઊભા રહેવાનું છે. સાપ કેવું હોય, પેલું 99થી ખેંચીને લઈ આવે. વ્યક્તિ ત્યાં સુધી પહોંચ્યું હોય ને, આપણે એને પાછું સમાજમાં લાવવાનું છે. જનરલી તો આપણે સીડી બનતા હોઈએ છીએ, પણ એવું જરૂરી નથી કે દર વખતે સીડીઓ જ સારી હોય. કોઈક વખત જીવનમાં સાપ પણ બનવું પડે અને વ્યક્તિને એ ઊંડા અંધારા કૂવામાંથી બહાર ખેંચીને પણ લાવવું પડતું હોય છે. ને એ આપણી નૈતિક ફરજ છે. મજામાં છો બધા? આવું તમારી એક અલગ જાતની થોડો શાંતિ અને સોપો ફેલાઈ ગયેલો, એટલે કીધું વધારે પડતું તો સિરિયસ નથી કરી કાઢ્યું ને મેં. નથી કર્યું તો બીજી 15 મિનિટ આપો ને જરા મને. ના, પણ આપણે થોડું એને હસી મજાકમાં લઈએ, પણ થોડુંક વિચારવા જેવું છે, ગભરાવા જેવું નથી. અને મેં આ સાપ સીડીની વાત કેમ કરી હશે, અને થોડી જુદી રીતે પણ કરી. આજે તમે જોશો તો ભારતીય ટેલિવિઝનમાં સૌથી વધારે ટીઆરપી વાળી અમુક સક્સેસફુલ સિરિયલો જે હોય છે, એનું નામ હોય છે નાગિન. આપણામાં છે, અને ઘણા બધા આપણામાં છે ને એ નાગવાળા જ્યાં ત્યાં જઈને ડસી આવતા હોઈએ છે. હું એવી જ વાત કરું છું કે જે આપણામાં શક્તિ છે એની જ વાતો કરું છું. જે આપણામાં નથી હોતી હું એની બહુ વાત નથી કરતો, કારણ કે ક્યાં હવે બધું નવું લેવા જવું અંદર. પણ આપણામાં એ છે. આપણને પેલી નાગિન સિરિયલ, આ પેલી મોની રોય જે હતી, ક્યાંથી ક્યાં પહોંચી ગઈ નાગણ બનીને. આપણે જ પહોંચાડી છે ને, આપણે એની સીડી બન્યા છીએ. આપણે જો ત્યાં આપણે સીડી બન્યા, ત્યાં આપણે એટલું બધું જોયું ના હોત તો અત્યારે આટલી એ ફેમસ ના હોત. પણ આપણે આ બાબતમાં આપણે જ બનવાનું છે મોની રોય. ઘણા નહીં ખબર હોય તો પાછા વિકીપીડિયા અને ગૂગલ કરશે મોની રોય કોણ છે. ઈચ્છાધારી નાગણોમાંની એક છે. સૌથી પહેલી તમને યાદ હશે શ્રીદેવી, પછી આવેલી જયા પ્રદા. આમ આંખો જ બતાવે નહીં, ઢેંગ.
પણ આપણે પણ થોડુંક જે બધા ઉપર સુધી પહોંચી ગયા છે ને એમને નીચે લાવીએ પાછા, કારણ કે જીવન તો પાછા ફેંક્યા જ કરશે. કેટલું અઘરું થઈ ગયું છે બધું, સહેલું નથી રહ્યું. હું ગેરંટી આપું કે આજની તારીખે હું મારું જો પીએચડી ફરીથી કરવા જાઉં તો મને નહીં મળે પીએચડી. તમે તમારી બેચલર્સની ડિગ્રી જો કરી હશે એ તમે આજની સિસ્ટમમાં કરવા જશો ને પેલી ફૂદડીઓવાળી માર્કશીટ જ આવશે. બહુ અઘરું થઈ ગયું છે. એટલે અઘરું થયું છે, એની સાથે સાથે સામાજિક બંધારણ થોડું નબળું પડ્યું છે, સાંસ્કૃતિક બંધારણ પણ અમુક નબળું પડ્યું છે. સૌથી ખરાબ જે થયું છે આપણું આધ્યાત્મિક બંધારણ નબળું પડ્યું છે. એ આધ્યાત્મિક બંધારણ વગર મનુષ્ય ક્યાં બિચારો રખડે અને ક્યાં બિચારો ફરે. સો આ જે મનુષ્ય જીવનની જે દુર્લભતા છે એનું જ કોઈને જ્ઞાન નથી. એટલે આપણે કોન્સ્ટન્ટલી જે વેસ્ટ આપણને કહે છે કે વી હેવ ટુ ફાઇન્ડ એ પર્પઝ, શોધો, તમારી પેશન શોધો ને એવું બધું જે કીધા કરે છે. હજી કેટલા લોકો પેશન શોધીને સુખી થયા છે? આપણને આપણા શાસ્ત્રોમાંથી પર્પઝ આપેલો જ છે જીવનનો, અને બહુ સરસ સંશોધન કરીને પછી આપ્યો છે. સુખી થવાની રેસીપી છે. પણ આપણે પિઝ્ઝા પાસ્તા જ ખાવા હોય તો પછી આપણી જે ખીચડીનો જે આનંદ છે. હું એક કોરિયન રેસ્ટોરન્ટમાં ગયો હતો, અહીંયા અમદાવાદમાં જ ખુલી છે. હવે કોરિયન રેસ્ટોરન્ટમાં ગયો, 750 રૂપિયાની એક ખીચડી આપે આટલી. કોરિયન લોકોએ ખીચડી જ બનાવે છે મારા બેટા, કે હા અહીંયા અમદાવાદમાં જઈને તો ગુજરાતીઓને ખીચડી જ ખવડાવો. 750 રૂપિયાની તમને આટલી ખીચડી આપે. ખાઓ ત્યારે તમને કોઈ સંતોષ જ ના થાય કે આ શું, આ મને કેવો અત્યાચાર થઈ ગયો. અને જો થોડુંક અમદાવાદી જીન અને ડીએનએ વધારે સ્ટ્રોંગ હોય તો આ તો કે પૂરેપૂરો છેતરાયો વાળો. એના કરતાં પછી કોઈ આપણે સાદી કોઈ જગ્યાએ જાઓ, કોઈ એની જે 200 ગ્રામ ખીચડી મળતી હોય 20 રૂપિયાની, સુખની રેસીપી છે આપણી પાસે, પણ થોડાક આપણે, અને એમાં પછી એટલે આ બધું એન્ઝાયટી ને આ તે બધું થોડુંક વધારે આવી ગયું છે. સો આઈ હોપ તમને થોડુંક કંઈક નવો એક એંગલ જાણવા મળ્યો હોય એન્ઝાયટી વિશે. સાથે સાથે તમે શું કરી શકો છો. તમારો આજે જેટલા પણ આપણે ભેગા થયા છે, મારા પર ભાઈ મને બહુ આનંદ છે. આજે મોટાભાગની બધી સીટો ભરાઈ ગઈ છે. એટલે એકચ્યુઅલી તો મને આનંદ ના આવવો જોઈએ, થોડો મારો સેલ્ફિશ આનંદ છે. હા, એટલે જો આટલા બધાને એન્ઝાયટી હશે તો થોડી તકલીફ છે. એટલે મને ખબર નથી પડતી હવે મારે આમાં ખુશ થવું કે નહીં. પહેલાં તો થઈ ગયો, પણ પછી જ્યારે વિચાર્યું તો કે ઓહો આ તો થોડું પણ આપણે પ્લીઝ થોડા મદદ કરી શકીએ છીએ લોકોને. લેટ અસ બીકમ એજન્ટ્સ ઓફ ચેન્જ. એજન્ટ હોય ને પેલા, સાહેબ ચિંતા નહીં, તમારે ક્યાં જવું છે, સેકન્ડ એસીમાં જવું છે, દર્શન સુધી પહોંચાડી દઈશ, વૈષ્ણવ દેવીમાં પૂજારીની આપ જોડે આપણે સેટિંગ છે. ક્યાં જવું છે, સાઉથમાં જવું છે, તમારે જે કલરની લુંગી જોઈતી હશે એ તમને આપશે, સફેદ તમને નહીં ફાવતી હોય તો નટરાજ મંદિરમાં આપણી ઓળખાણ છે. લેટ અસ બીકમ એજન્ટ્સ ઓફ ચેન્જ. એજન્ટ બનવાનું છે. એજન્ટ બહુ પાવરફુલ વસ્તુ છે. ટુ બી એજન્ટિક બહુ અગત્યનું છે. તો આપણે એવા એજન્ટ બનીએ કે જેથી લોકોના જીવનમાં જો આ હોય ને થોડું એન્ઝાયટી કે પોતાના પણ, તો એને આપણે થોડુંક સાચી દિશા સુધી પહોંચી દઈએ. અને આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળતું હોય છે આપણા તો સંસ્કૃતિમાં. એક થોડીક મજાકની એક વાત કરી દઉં. હમણાં કુંભ થયો, મહાકુંભ, એનો એક આ કિસ્સો છે. આપણી સંસ્કૃતિની વાત કરીને એટલે તો ત્યાં તો તમે સાંભળ્યું જ હશે કે બધી લેન ક્લોઝરની બહુ વાતો થતી હતી
કે ભાઈ આજે આ લેન બંધ કરી છે સેક્ટર 22માં અને આજે આ લેન બંધ કરી સેક્ટર 4માં ને અહીંયા દુપહિયા નહીં જાયેગા ઓર ચોપહિયા નહીં જાયેગા, એટલે પેલા ટાયરવાળા નહીં જાય. તો એક સેક્ટરમાં બંધ થયું કે હવે અહીંયા 2 વ્હીલર નહીં જાય, એટલે એના તો અનાઉન્સમેન્ટ ત્યાં ચાલ્યા કરતા હોય कि ये सेक्टर में ये जगह पे अभी दोपहिया नहीं जाएगा, 15 मिनट के बाद जो अगर दोपहिया गया तो वहाँ पे फाइन लगेगा. એટલે પછી ફાઇન ત્યાં કરવા માંડે કે 100 રૂપિયા, પછી થોડો અડધો કલાક થાય એટલે 200 રૂપિયા, એવું. પણ આ મારા બેટા કોઈ સાંભળે જ નહીં કે 100-200 રૂપિયામાં કે આપણે નદી સુધી તો પહોંચી જઈશું, ભલે કે ફાઇન ભરી દઈશું. ગવર્મેન્ટ બી હેરાન થઈ ગઈ કે આને હવે રોકવા કઈ રીતે. તો કે કંઈ નહીં, હે મારા જેવો કોઈ હશે પેલો કમ્યુનિકેશન વાળો કે સાહેબ અમારે કે શું કરવાનું, કે તમે આવું નહીં કરો, આમ કરો. એટલે પછી કે અબ ये सेक्टर में दोपहिया बंद हो गया है, जो भी ये सेक्टर में से ये लेन में दोपहिया लेके जाएगा उसको पाप लगेगा. જેવું પાપનું કહ્યું પતી ગયું. કે એક તો કે અહીંયા માડ ધોઈને આયા હોય હમણાં, અહીંયાથી જ કે અકાઉન્ટ શરૂ કરી દઈએ. હા આપણો દેશ છે, 200 રૂપિયાના ફાઇન સેટિંગ, પાપ લાગશે એનું ક્યાં કોની જોડે સેટિંગ કરશો. તો મારે તમને ગભરાવા નથી કે તમે પેલા લગ્નમાં જઈને પેલા એકલા બેઠેલા જોડે નહીં જાઓ તો પાપ લાગશે. પણ તમે કોઈ જરૂરિયાતને તમારી શરણમાં લો તો એનું તમને પુણ્ય તો ચોક્કસ મળશે. એ વસ્તુ તમે યાદ રાખજો. પેલી ભયવાળી આપણે એમાં એ તરફ નથી જવાનું. પણ આ જે છે તમારી અંદરનું જે માનવી છે ને એ પણ થોડો વધારે જાગશે. કારણ કે હું તો પેશનની બહુ જ અગેન્સ્ટમાં છું, પણ હું જેને ફૂલ સપોર્ટ કરું છું એ છે કમ્પેશન, અનુકંપા. પેશન છે ને ઓલ્ડ ફ્રેન્ચ યુઝેજ છે, ફ્રેન્ચમાંથી આવ્યો છે પેસિયોન. અને પેશન એટલે ટુ સફર, અને કમ્પેશન એટલે ટુ સફર વિથ, બધાને સાથે રાખીને. એટલે આપણી અંદર એ કમ્પેશનને તમે વધારે ખીલવો તો પછી આમ, અને ઘણી વખત મેં કીધું છે ઇન્દ્રધનુષના તો 7 કલર હોવા જોઈએ, અને કમ્પેશન અનુકંપા વગર આપણો જે ઇન્દ્રધનુષ છે એમાં 7 રંગ નહીં પૂરાય. એક રંગનો જે ઇન્દ્રધનુષ હોય એને ઇન્દ્રધનુષ ના કહેવાય. સો વિથ ધેટ ગુજરાત વિશ્વકોશનો, કુમારપાળભાઈનો, આપનો, અમારે સિસ્ટમ છે, જે અમારું સમીકરણ છે કે 3 જ લોકો છે કે જેમને અમેરિકાથી હું ભારતમાં ક્યારે આવવાનો છું, શું છે, ક્યાં ક્યાં જવાનો છું એ ખબર હોય. પહેલું જે થોડી લશ્કરની વાત કરી તો એ લોકોના અમુક લોકોને ખબર હોય, એ આખું જુદું છે. બીજા જે છે કુમારપાળભાઈ, એમને ખ્યાલ હોય. અને અમારું જે સમીકરણ છે એમ ઘણી વાર કે અર્પણભાઈ તમારે તો આજા ફસાજા જ છે, એટલે હું આવ્યો નથી કે ફસાયો નથી, પણ મને તો આ ફસાવું ગમતું હોય છે. અને તમારા બધાને જોડે મારાથી થોડી વાતચીત થાય છે. કેટલા બધા જાણીતા જે ચહેરાઓ આવ્યા છે, અમુક પહેલી વખત પણ જોઉં છું, કોઈક ને કોઈક ભયવાળામાં આવ્યા હોય કે ક્રિએટિવિટીવાળામાં કે એ બધામાં. સો બહુ જ તમને બધાને જોઈને આનંદ થયો. તમે બધા અહીંયા આવ્યા, તમને ગરમી ના લાગી. કંઈક સારું કહેવાય. એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણે આ શરૂઆત છે, આપણી કમનસીબી છે કે આપણે આવી એક શ્રેણી આખી ઊભી કરવી પડે છે, કારણ કે સમાજમાં આની તકલીફ છે. તો આ શરૂઆત છે અને આ તકલીફ પણ જતી રહે, અને આ જે સ્વાસ્થ્ય યોગ શ્રેણી છે એની જરૂર ના પડે એ તરફ આપણે કામ કરીએ. હું હંમેશા કહું કે આઈ વર્ક ટુવર્ડ્સ માય રિડન્ડન્સી એન્ડ માય એક્સટિંક્શન, કે હું મારી જરૂર ના પડે આ જગતને એના માટે જ કામ કરતો હોઉં છું. અને એવી જ રીતે આપણે પણ બધા કામ કરીએ કે આવી શ્રેણીની જરૂર ના પડે. આનાથી વિશેષ કોઈ વધારે સારી, વધારે મજાની કોરો ચેક અને મોંઘી મૂડી છે તો આપણે વધારે કંઈ મજાનું કરી શકીએ છીએ. નહીં તો પ્રોબ્લેમ સોલ્વ કરતા રહીશું તો આગળ કેવી રીતે વધીશું.
So let us think about that, and with that, આમ તો એમણે કહ્યું એટલે મારે કશું કહેવાનું રહેતું નથી કે આ તો માત્ર શ્રેણીનો પ્રારંભ છે કંઈક. એટલે હવે શ્રેણી ક્યારે શરૂ કરે છે એનો આપણે વિચાર કરીશું. અને કદાચ એવું પણ બની શકે કે જો એ અનુમતિ આપે તો એકાદ વખત આપણે એવો પણ કાર્યક્રમ રાખીએ કે દરેક વ્યક્તિ પોતપોતાની એન્ઝાયટી લખીને એમને આપે. અને ધારો કે આ વસ્તુ અને આ વાત સાંભળ્યાથી તમને એન્ઝાયટી થઈ હશે કે એ હા પાડશે કે ના પાડશે. જરૂર થાય તો મારી પાસે એની ચાવી છે, અને એ છે એમના મમ્મી પપ્પા જે અહીંયા બેઠા છે. એમને કહીશું એટલે આપણું કામ થશે જ. ખૂબ આનંદ થયો અને બહુ સારી વાત કરી આપે જે કહ્યું ને કે આમાં જરૂર સ્પિરિચ્યુઆલિટીની છે. અને એ હું વિચાર કરતો હતો કે ફરી એક વખત એમને બોલાવીએ, કારણ કે એક પણ બહુ સ્પિરિચ્યુઆલિટીમાં ઘણા ઊંડા ઉતરેલી વ્યક્તિ છે. ઘણા સંતો જેમ નિખિલેશ્વરનજીની વાત કરી એ બધાને મળ્યા છે. અને કંઈક આપણા જીવનમાં આવું કંઈક આવે કે આવી એન્ઝાયટીથી દૂર જઈને આપણે કંઈક સાક્ષી ભાવ કેળવીને જીવી શકીએ. એક જીવનમાં એક ભીતરમાં સતત મધુર પ્રસન્નતા વહેતી હોય. અને આવા બધા જે પ્રશ્નો, જે રોજબરોજના પ્રશ્નો આપણને જે કનડતા હોય એ જતા રહે. એટલે એને માટે આપણે ફરી એક વિષય પણ આપી દીધો આ રીતે આપણે કે આ વિષય પર તમે વાત કરશો તો અમને ખૂબ આનંદ થશે. અને ખરેખર કેટલાક પ્રશ્નો છે ને બહુ મજાના હતા. હું એ કહેતા હતા ત્યારે સાંભળતો કે કેટલીક વખત આપણને એમ કે કોઈ સમારંભમાં જાઓ તો ઘણીવાર આમ કે બહુ મુશ્કેલી પડતી હોય છે. મને પણ ઘણીવાર એવું છે, ઘણા લોકો વચ્ચે જવું ખરો, પણ એમાં લગ્નમાં જવું કે ત્યાં જવું તો બહાર ડ્રાઈવરને કહી રાખેલું હોય કે મને 5 મિનિટમાં હું પાછો આવી ગયો, જાણી લેજે. કે એનું કારણ શું? તો પછી મને એક એડિસન યાદ આવેલો કે એડિસનને આવું હતું, થોમસ આલ્વા એડિસનને, કે જાય ને આમ સમારંભમાં ભીડ જોઈએ એટલે આમ થોડો અનકમ્ફર્ટેબલ થઈ જાય. એટલે એકવાર એ આમ છાનોમાનો બહાર નીકળવાની આમ પ્રયાસ કરતો હશે. ત્યાં એક માણસ એને દરવાજા પાસે મળ્યું કે હલો મિસ્ટર એડિસન, હમણાં કઈ શોધ કરી રહ્યા છો આપ? કે હમણાં આ અહીંથી બહાર નીકળીને ઘેર જવાની શોધ કરી રહ્યા. એટલે એમણે જે કહ્યું ને, અને એક બહુ સરસ વાત એને જે ડ્રગની વાત કરી, આપને કદાચ ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં જ, હું માનું છું કે એકાદ અઠવાડિયું થયું હશે, અહીંયા અમે યુએન મહેતાની ફિલ્મ બતાવેલી. અને યુએન મહેતા જેને ટોરન્ટોનું આખું સામ્રાજ્ય સ્થાપ્યું, એ યુએન મહેતાને અનફોર્ચ્યુનેટલી ડૉક્ટરની ભૂલને કારણે એમ્ફેટામિનની ગોળીઓ લેતા હતા. એ ગોળીઓની આદત થઈ ગઈ. આદત એવી, એટલે એવી આદત કે ઘરમાં ક્યાંક, જેમ એમને કહ્યું એમ, ક્યારેક મોજાની અંદર રાખે, ક્યારેક ટોયલેટના ઉપરના ક્યાંક ત્યાં મૂકી દીધું હોય, ક્યારેક કંઈક જુદી રીતે રાખે, ગુસ્સે થાય તો કાગળ ફાડી નાખે. અને એમાંથી એમણે કેવી રીતે બહાર આવ્યા એની આખી વાત આપણે અહીંયા થોડા વખત પહેલાં વિશ્વકોશમાં મૂકેલી. બહુ સરસ વાત એમણે કરી છે. એને કહ્યું ને કે અમેરિકા એવું છે ને કે એને કોઈ પહોંચી ના શકે. અને હું તો આજે એમ ચોક્કસ માનું છું કે જ્યારે ટ્રમ્પ છે ત્યારે અમેરિકાને હવે કોઈ પહોંચી શકે એવું નથી. અને સૌથી વધારે વાત જે એન્ઝાયટીની છે, હું ઘણીવાર યાદ કરું કે એક માણસને કોઈને ત્યાં આવ્યા હશે અને એ ભાઈના નસકોરા બહુ મોટા હતા અને એમના ઘરનો જે મહાત્મા હતો એ જરૂર તોફાની હતો. એટલે બેનને એમ થયું કે જો પેલો માણસ આવશે વડીલ આપણા અને એમના નસકોરા મોટા છે એમ કહેશે અને તો શું થશે, અને એમ કહેશે કે ઓહો આમના નસકોરા તો ગુફા જેવડા મોટા છે તો આપણું શું થઈ જશે. એટલે બેન ચા બનાવવા ગયા. પેલા મહેમાન આવ્યા અને પેલા છોકરાને કહ્યું ચા બાજુમાં જઈ આવો, થોડી વાર ફરી આવો. પેલો બહાર ગયો પણ પછી પાછો આવી ગયો. એટલે બહેનને ચિંતા થઈ કે હવે આ જો હમણાં બોલ્યો કંઈક અને ઉપાધિ થવાની, અને એ કહેશે કે આ છોકરાઓમાં કેવા સંસ્કાર આપ્યા છે, શું છે આવું બોલાય, એમ કે આમને નસકોરે તો ગુફા જેવા છે. એટલે ગભરાતા
અને ત્યાં પેલો છોકરો બરાબર એના નાક સામે જોઈ રહ્યો. એટલે બહેનને થયું કે હવે આવી બન્યું છે, હવે હમણાં બોલો મહાત્માને, હમણાં ઉપાધિ થઈ જશે. બરાબર નાક સામે જોઈને પછી સહેજ નીચે એની નજર ગઈ એટલે થયું કે હવે તો ખલાસ પતી ગયું. બહેનને ગભરાઈ ગયા અને ત્યાં પેલો છોકરો એકદમ ભાગી નાસી ગયો, બીજા બાજુની બાજુ જતો રહ્યો. અને બહેને કહ્યું કે પેલા હાથમાં કેટલી હતી ચાની, કે હવે તમારે નાકમાં ચા રેડું. આપ સૌનો ખૂબ આભાર અને ફરી આશા રાખીએ કે અર્પણભાઈ છે ત્યાં સુધીમાં આપણને ફરી મળે અને આપણે પાછા એવા એકાદ વિષય ઉપર એમની સાથે વાત કરીએ. એમના પપ્પા મમ્મી આવ્યા છે, એમનો પણ ખૂબ આભાર કે અર્પણને આટલો સારી રીતે સાચવ્યો છે એમણે. અને એ માટે એક આભાર કે હજી એ જે માતા પિતાની કડીની વાત કરે છે ને એની પાછળ એ એમનો સંસ્કાર અને એનો માતા પ્રત્યેનો સ્નેહ, માતા પિતા પ્રત્યેનો એ છે. આપ સૌનો ફરી આભાર.